નમસ્કાર મિત્રો. F&O એટલે કે ફ્યુચર એન્ડ ઓપ્શન, આના વિશે તમે ક્યાંક ને ક્યાંક કંઈક તો સાંભળ્યું જ હશે. છેલ્લા 3 વર્ષમાં એટલે કે FY 22 થી લઈને 24 સુધીમાં આમાં લોકોએ લગભગ 1.81 લાખ કરોડનું નુકસાન કર્યું છે. આ નંબર એટલો જ મોટો છે કે જેટલો 2015 થી લઈને 2020 સુધીમાં કંપનીઓએ IPO દ્વારા ફંડ રેઝ કર્યું હતું. એટલે કે કંપનીઓએ 2015 થી 20 સુધીમાં જેટલો IPO થી ફંડ રેઝ કર્યું છે એટલા જ પૈસા લોકો F&O ની અંદર ગુમાવ્યા છે. જ્યારે લોકોએ 1.8 લાખ કરોડનું નુકસાન કર્યું તો આ પૈસા ખરેખર ગયા ક્યાં? સરકાર અને રેગ્યુલેટર શા માટે આને રોકવા માટેના પ્રયાસ કરી રહી છે? અને સૌથી મહત્વપૂર્ણ વાત એ કે શું F&O ની અંદર ખરેખર કોઈ પૈસા કમાય છે કે નથી કમાતું? આના જ બધા વિશે આપણે આજે ડિટેલમાં વાત કરશું. પણ સૌથી પહેલા તો આપણે એ સમજવું પડશે કે F&O એ ઝીરો સમ ગેમ છે. ઝીરો સમ ગેમ એટલે કે આની અંદર કોઈ પૈસા કમાય છે તો કોઈ પૈસા ખોવે છે. કોઈ પણ નવા પૈસા આની અંદર બનતા નથી. એક ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો 10 લોકો છે, 10 લોકોને આપણે 100 રૂપિયા આપેલા છે અને 10 લોકો F&O ની અંદર ટ્રેડ કરે છે અને માની લઈએ કે વિનિંગ પ્રોબેબિલિટી 10% છે, તો એન્ડ ઓફ ધ ડે 9 લોકો નુકસાન કરશે અને કોઈ એક વ્યક્તિને 1000 રૂપિયા પૂરા મળશે. તમે આમાં જોયું હોય તો 1000 રૂપિયા સેમ ટુ સેમ જ રહે છે. ખાલી 9 લોકોએ જે નુકસાન કર્યું છે એ એક લોકોને પૈસા મળે છે, કારણ કે આમાં આપણે વિનિંગ પ્રોબેબિલિટી 10% રાખી હતી. જ્યારે બીજી બાજુ આપણે જ્યારે લાંબા ગાળાના રોકાણની એટલે કે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ છીએ તો એમાં તમારા પૈસા ગ્રો થાય છે. તો આમાં જ આપણે એ જ ઉદાહરણ લઈએ કે ફોર એક્ઝામ્પલ 10 લોકો છે, 10 લોકોને આપણે 100 રૂપિયા આપ્યા છે અને એ રિલાયન્સના શેર્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને ઓવર ધ ટાઈમ જ્યારે રિલાયન્સના પ્રોફિટ વધે છે, સેલ્સ વધે છે, એની બેલેન્સ શીટ સ્ટ્રોંગ થાય છે, તો માર્કેટમાં શેરની ડિમાન્ડ વધે છે. તો એ જે 100 રૂપિયા જે શેરની કિંમત હતી એની કિંમત વધીને 110 કે 115 થાય છે. એટલો કે એનો અર્થ એ છે કે જેમાં 10 લોકોના આની અંદર પૈસા વધે છે, એટલે કે તમારો નાણાંનો ગ્રોથ થાય છે, જ્યારે આ વસ્તુ ટ્રેડિંગમાં થતી નથી. તો આ મુખ્ય અંતર છે ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટનું. જ્યારે આપણે F&O ની વાત કરીએ છીએ ત્યારે એમાં બંને અલગ અલગ ટર્મિનોલોજી છે, ફ્યુચર અને ઓપ્શન. તો આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે એ ઓપ્શન ટ્રેડિંગની છે, કારણ કે અહીંયા જે આપણે વાત કરી પહેલા કે 1.81 લાખ કરોડનું નુકસાન થયું, તેમાં 95% નુકસાન તો ખાલી ને ખાલી ઓપ્શન ટ્રેડિંગમાં જ થયું છે, એટલે કે લગભગ 1,75,000 કરોડ. લોકો ઓપ્શનની અંદર ટ્રેડ કરવાનું વધારે પ્રિફર કરે છે, કારણ કે એઝ કમ્પેર ટુ ધ ફ્યુચર ઓપ્શન ટ્રેડિંગની અંદર જે કેપિટલ રિક્વાયરમેન્ટ જોઈએ એ ખૂબ જ ઓછી હોય છે. ફોર એક્ઝામ્પલ કે નિફ્ટીનો તમે કોઈ પણ એક ફ્યુચરનો ટ્રેડ લો છો તો એના માટે તમને જે માર્જિનની રિક્વાયરમેન્ટ રહેશે લગભગ 60 થી 70,000ની રહેશે. જ્યારે આ જ વસ્તુ જ્યારે તમે ઓપ્શનની અંદર એટલે કે તમે કોઈ પણ નિફ્ટીનો ઓપ્શન ટ્રેડિંગની અંદર કોઈ પણ એક કોલ કે પુટ લો છો તો એની અંદર જે તમને માર્જિન રિક્વાયરમેન્ટ છે 5 થી 7,000ની રહેશે. એટલે એઝ કમ્પેર ટુ ધ ફ્યુચર ઓપ્શનની અંદર ટ્રેડ કરવું વધારે ઇઝી છે જ્યારે આપણે કેપિટલની દ્રષ્ટિએ વાત કરીએ. હવે આપણે આપણા ટોપિક પર પાછા આવીએ. છેલ્લા 3 વર્ષમાં એટલે કે FY 22 થી લઈને 2024 સુધીમાં ઓપ્શનની અંદર લગભગ 1.13 કરોડ લોકોએ ટ્રેડિંગ કરી હતી અને જેમાંથી લગભગ 93% લોકોએ આની અંદર નુકસાન કર્યું હતું. એટલે લગભગ 1 કરોડથી વધારે લોકો એવા હતા કે જેની અંદર નુકસાન કર્યું હતું. હવે તમને કદાચ એવું લાગતું હશે કે 93% લોકોએ આની અંદર નુકસાન કર્યું, પણ બાકીના 7% લોકો તો આમાં પ્રોફિટ કર્યું હશે ને? પણ અહીંયા એક્ઝેક્ટલી એવું છે નહીં. આના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું. જ્યારે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી અને સરકાર માટે પણ આ ખૂબ જ ચિંતાનો વિષય છે, કારણ કે F&O ની અંદર જે લોકો ટ્રેડ કરે છે એ કોઈ પણ સુખી કે સમૃદ્ધ પરિવારમાંથી નથી આવતા. 2024ના ડેટાના હિસાબે 75% ટ્રેડર એવા હતા કે જેને F&O ની અંદર ટ્રેડ લીધું કે જેના ઘરની વાર્ષિક ઇન્કમ પણ 5 લાખ રૂપિયા કરતાં પણ ઓછી હતી. જે સેવિંગ ઇકોનોમીમાં જવા જોઈએ, પૈસા સર્ક્યુલેટ થવા જોઈએ, જે સેવિંગનું કેપિટલ ફોર્મેશન થવું જોઈએ, તેની જગ્યાએ આ પૈસા અમુક જ સિલેક્ટેડ લોકોના હાથમાં જઈ રહ્યા. ગવર્મેન્ટ અને ખાસ કરીને સેબીએ આને રોકવાના ઘણા પ્રયાસ કર્યા છે, પણ જેવી સફળતા જોઈએ તેવી સફળતા મળી નથી, કારણ કે ઓપ્શનની અંદર ટ્રેડિંગ કરનારા લોકોની સંખ્યા હંમેશા એક નવો રેકોર્ડ બનાવી રહી છે. હવે આપણે સૌથી મહત્વપૂર્ણ વાત એ કરીએ કે ઓપ્શન ટ્રેડિંગની અંદર ખરેખર કોઈ પૈસા કમાય છે કે નહીં, કારણ કે જેમ આપણે પહેલા વાત કરી કે F&O એ ઝીરો સમ ગેમ છે. જ્યારે કોઈ આની અંદર લોસ કરે છે તો આની અંદર કોઈ પ્રોફિટ કરે છે. જ્યારે અહીંયા ઇન્ડિવિજ્યુઅલ ટ્રેડરે 1.81 લાખ કરોડનું નુકસાન કર્યું તો ખરેખર આ પૈસા ગયા કોની પાસે, તેના વિશે આપણે વાત કરીએ. આ સમજવા માટે આપણે એ સમજવું પડશે કે ઓપ્શનમાં કોણ કોણ ટ્રેડિંગ કરે છે. તો ઓપ્શનમાં માત્ર ઇન્ડિવિજ્યુઅલ ટ્રેડર જ નહીં, પણ તેની સાથે FPI એટલે કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર, પ્રોપ્રાઇટરશિપ ફર્મ, DIA એટલે કે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર પણ ટ્રેડિંગ કરે છે. પણ તેમાંથી 99.85% ટ્રેડર એ ઇન્ડિવિજ્યુઅલ ટ્રેડર છે, જ્યારે બાકીના 0.15% FII, પ્રોપ્રાઇટરશિપ અને DI વગેરે છે. પણ સૌથી વધારે પ્રોફિટ પણ અહીંયા આ 0.15% લોકો જ લઈ જાય છે, એટલે કે FPI અને પ્રોપ્રાઇટરશિપ. એટલે કે છેલ્લા 3 વર્ષમાં ઇન્ડિવિજ્યુઅલ ટ્રેડરે જે લોસ કર્યો 1.81 લાખ કરોડનો, તેમાંથી જો આપણે એનું ડિસ્ટ્રીબ્યુશન જોઈએ કે એ લોસ કોની પાસે ગયો, તો તેમાંથી 8% એ ગવર્મેન્ટ ટેક્સીસમાં ગયા, 20% બ્રોકરેજ અને એક્સચેન્જ ફીસમાં ગયા, 36% એ પ્રોપ્રાઇટરશિપ ફર્મને પ્રોફિટ થયો, જ્યારે 27% એ FII ને પ્રોફિટ થયો અને 9% એટલે કે અધર એટલે કે HUF કે ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સને થયો. અહીંયા આપણે જોઈએ તો ઇન્ડિવિજ્યુઅલ ટ્રેડરે કરેલા લોસ એટલે કે 1.81 લાખ કરોડનો મોટાભાગનો જે પ્રોફિટ છે એ FII અને પ્રોપ્રાઇટરશિપ ફર્મ લઈ ગયા છે.
જ્યારે બાકીના ગવર્મેન્ટ ટેક્સીસ અને એક્સચેન્જ ફીમાં ગયા છે. પ્રોપ્રાઇટરશિપ ફર્મ અને એફપીઆઈ એટલા માટે પ્રોફિટ બનાવી શકે છે કારણ કે તેમનું ફૂલ ટાઈમ કામ જ આ છે. તેમનો મેક્સિમમ ટ્રેડ એ એલ્ગો બેઝ હોય છે. તેમની ટીમમાં ટોપ લેવલના આઈઆઈટી અને આઈઆઈએમ હોય છે. તેઓ ખૂબ જ કેલ્ક્યુલેટેડ રિસ્ક લે છે, જ્યારે આ બધું જ એક ઇન્ડિવિજ્યુઅલ ટ્રેડર માટે કરવું એ ઇમ્પોસિબલ બની જાય છે. અહીંયા સંપૂર્ણપણે એવું નથી કે ઇન્ડિવિજ્યુઅલ ટ્રેડર એ કોઈ પૈસા કમાતા નથી. અહીંયા 7% ટ્રેડર એવા પણ છે કે જેઓ લોકો પૈસા કમાવે છે, પણ તેમાંથી ખાલી 1% એવા લોકો છે કે જેઓનો પ્રોફિટ એ 1 લાખ કરતાં પણ વધુ છે. અહીંયા ઓપ્શન ટ્રેડિંગનો વિરોધ નથી કરતો. એફ&ઓ એટલે કે ડેરિવેટિવ એ કેપિટલ માર્કેટનું ખૂબ જ ઇનોવેટિવ પ્રોડક્ટ છે. પોર્ટફોલિયોને હેજ કરવા માટે, આર્બિટ્રાજ કરવા માટે આ ખૂબ જ ઉપયોગી છે. પણ ત્યારે કે જ્યારે તમે આના ફંડામેન્ટલ સમજો અને ખૂબ જ કેલ્ક્યુલેટેડ રિસ્ક લો. પણ લોકો એફ&ઓના બેઝ એટલે કે એના ફંડામેન્ટલને સમજ્યા વગર જ એમાં કામ કરે છે. તેના મૂળને સમજતા નથી અને ખૂબ જ ઝડપથી પૈસા કમાવા માટે ટ્રેડ કરે છે અને અંતે ભારે નુકસાન કરે છે. અંતે હું તમને એટલું જ કહીશ કે પૈસા કમાવાનો કોઈ પણ સરળ ઉપાય હોતો નથી. તે હંમેશા મહેનત અને નોલેજ માંગે છે. અને આખા વિડીયોમાં અહીંયા જે પણ ડેટા કે નંબરની વાત કરવામાં આવી એ સેબીએ પબ્લિશ કરેલા રિપોર્ટમાંથી લેવામાં આવી હતી કે જેની ડિટેલ્સ એ ઓલરેડી વિડીયોની અંદર આપેલી જ છે. થેન્ક યુ સો મચ આ વિડીયો જોવા માટે. આઈ હોપ તમને આમાંથી કંઈક નવું જાણવા મળ્યું છે. થેન્ક યુ સો મચ.